વિશે તમને જણાવું છું। હું 21 વર્ષનો છું। મારા કાકી અમારા ઘરે એક અઠવાડિયું રહેવા આવ્યા હતા। સમય હું એકલો હતો। મારા માતા-પિતા બંને 2 દિવસ માટે બહાર ગામ ગયા હતા। પછી તે આવ્યા। કાકીએ બેલ વગાડ્યો અને મેં જોયું તો મારા સપનાની રાણી મારી સામે ઊભી હતી। કાકીને જોયા પછી મને ખૂબ જ આનંદ થયો અને કાકી અંદર આવ્યા પછી જો મિત્રો તમે આગળની વાર્તા સાંભળવા માંગો છો તો તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો, અને તમારા ગુજરાતી ભાઈને ફોલો કરી દેજો। અને મને પ્રેમથી ગળે લગાડ્યો। તે મારાથી અલગ થઈ અને સોફા પર બેઠા। હું તેના માટે પાણી લઈને આવ્યો અને પછી તેમણે મને મમ્મી-પપ્પા વિશે પૂછ્યું। મેં તેને કહ્યું કે તે બહાર ગામ ગયા છે। હું તેને રૂમમાં લઈ ગયો અને તેના કપડાં બદલવાનું કહ્યું। હું બહાર આવ્યો પણ એક ગડબડ થઈ ગઈ અને તે દરવાજો ખુલ્લો રહી ગયો। મને ખબર નહોતી કે મારા આંટી બાથરૂમમાં ગયા હતા, ફ્રેશ થઈને કપડાં પહેરી રહી હતી। પછી તેણે નાઈટી પહેરી હતી। હું છુપાઈને તેને જોઈ રહ્યો હતો। જ્યારે કાકી બહાર આવી ત્યારે હું તેને જોઈ રહ્યો। મેં કહ્યું, ચાલો આજે જમવા બહાર જઈએ। માનસી કાકી તરત જ રાજી થઈ ગયા અને તેને ફરીથી કપડાં ચેન્જ કરવા માટે ગયા। મેં પણ કપડાં બદલ્યા। તેણે ફરીવાર એ જ કાળી સાડી પહેરી હતી। મેં બાઇક કાઢી અને અમે બંને બજાર જમવા બહાર ગયા। તેણે મારાથી થોડે દૂર મારી પાછળ બેઠા હતા। મેં સ્પીડ બ્રેકર પર બ્રેક મારી દબાવવાનું શરૂ કર્યું। પછી તે મને પકડીને બેસી ગયા। હું તેની હૂંફ અનુભવી રહ્યો હતો। અમે બંનેએ ભોજન કર્યું અને પછી અચાનક ભારે વરસાદ આવ્યો। અમે બંને ખૂબ ભીના થઈ ગયા હતા। ત્યાં સુધીમાં એક શેડ નીચે ગાડી ઊભી રાખી। આ સમયે આંટી જાણે કે વરસાદની અંદર રાહ જોવા લાગી। તે અપ્સરા જેવી લાગી રહી હતી। તે સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા અને એવું લાગતું હતું કે તેની સાડી તેના સુંદર શરીર પર ચોંટી ગઈ હતી। મેં તેને કહ્યું કે આજે મારું સપનું પૂરું થવાનું છે। પછી મેં તેને મારા રૂમમાં આવીને સૂવાનું કહ્યું। મેં બધી લાઈટો ઓફ કરી દીધી અને અમે બંને એક જ ધાબળો લઈને સૂઈ ગયા અને બહાર વરસાદ પડતો હોવાથી અમારે સૂવું પડ્યું। મને પણ ઠંડી લાગી રહી હતી, તેથી અમે બંને એકબીજાને વળ રહ્યા હતા। પછી આંટીએ મને તેની તરફ ખેંચ્યો। હું તેનો ઇશારો અને ઈરાદો સમજી ગયો અને મેં પણ તેને ખેંચી લીધી મારી તરફ અને તેણે તેની સાથે મસ્તી કરવા લાગ્યો। આંટી પણ મારી સાથે મસ્તી કરવા લાગ્યા અને તેણે મને પ્રેમ કર્યો અને લગભગ 30 મિનિટ સુધી અમારી બંને વચ્ચે મસ્તી ચાલી રહી। અમે બંને ખૂબ જ થાકેલા હતા, તેથી અમે બંને સારી એવી ઊંઘ લીધી। તો તમને વાર્તા કેવી લાગી મિત્રો? કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો ફરી મળીશું આપણે એક ઓર નવા વિડીયોમાં આવતીકાલે એક ઓર નવી વાર્તાની અંદર। તો ત્યાં સુધી આવજો મિત્રો। વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો। અને આ વાર્તામાં આવનારા પાત્ર નામ બધું કાલ્પનિક છે। તો મિત્રો તમારો સૌનો ધન્યવાદ। બાય બાય।